સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાબરકાંઠાના રૂપાલ ગામમાં અનુસૂચિત સમાજનો ત્રાસનો આક્ષેપ છે। ત્યારે એટ્રોસિટી એક્ટ હેઠળ 6 ફરિયાદો છતાં પણ ન્યાય નથી, જ્યાં સામાજિક અને આર્થિક ભેદભાવના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે ગામમાં બહિષ્કાર જેવી સ્થિતિ સર્જાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। ત્યારે હિંમતનગર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 7 દિવસમાં નિકાલ નહીં આવે તો હિજરતની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે અનુસૂચિત જાતિના લોકોનો તંત્ર સામે રોષ જોવા મળ્યો છે, જ્યાં રૂપાલ ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે। ત્યારે શારીરિક અને માનસિક ત્રાસના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। યોગ્ય કાર્યવાહી નહીં થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। આ સાથે જ સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે। જી દીપક, વાત કરવામાં આવે અનુસૂચિત જાતિના આક્ષેપો છે, હિજરત કરવાના પણ ચીમકી ઉચ્ચારી છે, શું છે વધુ વિગત? કહી શકાય કે જે સાબરકાંઠાનું જે રૂપાલ ગામ છે, રૂપાલ ગામમાં એટ્રોસિટી અને 6 ફરિયાદો હોવા છતાં પણ કોઈ આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હતી। ત્યારબાદ આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને આગામી સમયમાં કાર્યવાહી નહીં થાય તો હિજરતની પણ ચીમકી આપી હતી। કહી શકાય કે અનુસૂચિત જાતિ છે તેના માટેની જે ગામમાં જે છે તે વારંવાર હેરાનગતિ થતો હોય છે, તેવું પણ આમાં જે આવેદનપત્ર છે એમ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આગામી 6 ફરિયાદો પણ કરવામાં આવી હતી, પણ આજ દિન સુધી કોઈ આના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી ન થતા આજે કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જી ત્યારે સાબરકાંઠાથી મહત્વના સમાચાર, જ્યાં રૂપાલ ગામે અનુસૂચિત જાતિના લોકોએ હિંમતનગર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। તેમની સાથે ભેદભાવ થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કાર્યવાહી નહીં થાય તો હિજરત કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હિંમતનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ત્યારે સાબરકાંઠાના રૂપાલ ગામની આ ઘટના છે, જ્યાં અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવ થતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ સાથે જ રેખાબેન જોડાઈ ગયા છે। જે રેખાબેન, વાત કરવામાં આવે રૂપાલ ગામમાં અનુસૂચિત જાતિના લોકોએ હિજરત કરવાની ચીમકી ઉચ્ચારી છે, શું છે વધુ વિગત? હેલો, અવાજ આવે છે મારો? જી રેખાબેન, આપનો અવાજ। હા, હું રેખાબેન સોલંકી બોલું છું, આગેવાન અમારા સમાજના। હેલો જી રેખાબેન, જે પ્રકારની જે ઘટના ઘટી છે રૂપાલ ગામમાં, હા જે હા હિજરત કરવાની જે ચીમકી અનુસૂચિત જાતિના હા લોકોએ ઉચ્ચારી છે, ત્યારે શું કહીશું આ હા વિશે? આ આપણા માટે ને સમાજ માટે બહુ દુઃખદ ઘટના કહેવાય, કારણ કે આવું 5-5, 6 વખત આ લોકો સાથે આવી ઘટનાઓ ઘટી છે। વારંવાર આમને હેરાન પરેશાન કરવામાં આવે છે અને એટ્રોસિટી એક્ટ હેઠળ આવી ઘણી બધી ઘટનાઓ વખતે કેસ પણ કરવામાં આવ્યા છે અને એ પછી આ લોકો જોડે સમજોતો કરવામાં આવે છે। આવું 5 થી 7 વખત થયું છે અને અત્યારે પણ આવી જ ઘટના બની, જેના કારણે આ લોકોને ટ્રેક્ટરથી કચડી નાખવા માટે ટ્રેક્ટર લઈને ઘૂસી ગયા। આ લોકો એમનો જીવ બચાવીને આમથી તેમ અફરાતફરીને ભાગવા માંડ્યા ઘરની અંદર અને કંટાળી થાકી અને આ લોકો એવો નિર્ણય કર્યો કે અમારે ગામ છોડીને જતું રહેવું છે, કારણ કે એક વખત નહીં, 5-5, 7-7 વખત આવી રીતે આ લોકો પર હુમલા થયા છે। લગ્ન પ્રસંગ હોય તોય, કોઈનું મરણ થયું હોય તોય, અને લગ્ન હોય તોય ગાડી લઈને નીકળ્યા તો તમે કેમ નીકળ્યા, એટલે દુનિયા ચાંદ સુધી પહોંચી છે, પણ આવી માનસિકતા હજુ સુધી આ લોકો કેમ ભૂલતા નથી। અને એના કારણે આજે ગામવાળા બધા ભેગા થઈને એમ કીધું કે અમે કંટાળી ગયા છીએ, કેસ કરીને કંટાળી ગયા છે, કેસ કર્યા પછી માણસો છૂટીને આવી જ જાય છે, આયા પછી ડબલ તાકાતથી અમારી સાથે પાછી માથાકૂટો કરે છે। એટલે કંટાળીને આ લોકોએ નક્કી કર્યું કે અમે ગાંધીજીના માર્ગે અમે ગામ છોડીને જવા તૈયાર છીએ, અમારે હવે અહીંયા રહેવું નથી। રેખાબેન, જે રીતે જે ઘટના સામે આવી છે, ત્યારે કોઈ સામાજિક આગેવાન કે કોઈ પાર્ટીના નેતાઓ સામે આવ્યા છે? અત્યારે વોટ બેંક માટે બધા જ આવે છે, અત્યારે માત્ર ને માત્ર એમની સાથે હું છું। બિલકુલ જી, સમગ્ર માહિતી બદલ, આપની પ્રતિક્રિયા રાખવા બદલ આપનો આભાર। ત્યારે રૂપાલ ગામમાં અનુસૂચિત જાતિના લોકોનો તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો છે।